નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। એક વર્ષ માટે ખરીદીને ભૂલી જવા 5 શેર વેચવા કાઢશો ત્યારે થઈ જશો માલામાલ। ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ વચ્ચે શેર બજારમાં રિકવરીના ઘણા શેર રોકાણ માટે આકર્ષક જોવા મળી રહ્યા છે। રિઝલ્ટ સિઝનમાં પરિણામો બાદ સ્ટોકમાં લાંબા ગાળાનો ટાર્ગેટ આવી રહ્યો છે। બ્રોકરેજ હાઉસ શેરખાને મજબૂત ફંડામેન્ટલ્સવાળા 5 શેરોને બાય માટે પસંદ કર્યા છે। આ સ્ટોક્સમાં ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજનું કહેવું છે કે રોકાણકારોને આ સ્ટોક્સમાં એક વર્ષમાં 32% કમાણી થઈ શકે છે। એમાં પહેલો શેર જોઈએ તો બેંક ઓફ ઇન્ડિયાનો છે। તો બેંક ઓફ ઇન્ડિયાના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે। પ્રતિ શેર ટાર્ગેટ ₹165 આપ્યો છે। 13 મે 2024ના રોજ શેરનો ભાવ 126 રૂપિયા પર બંધ થયો હતો। આ પ્રકાર હાલ ભાવથી સ્ટોકમાં આગળ લગભગ 32% રિટર્ન મળી શકે છે। બીજો શેર છે આર્ટેમિસ મેડિકલ સર્વિસ। તો આર્ટેમિસ મેડિકલ સર્વિસના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે। શેરથી ટાર્ગેટ ₹222 છે। 13 મે 2024ના રોજ શેરની કિંમત 181 રૂપિયા પર બંધ થઈ હતી। આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 23% વધુ વળતર આપી શકે છે। ત્રીજો શેર છે કોરોમંડલ ઇન્ટરનેશનલ। બ્રોકરેજ ફર્મ શેરખાને કોરોમંડલ ઇન્ટરનેશનલના શેર પર ખરીદીની સલાહ આપી છે। શેરથી ટાર્ગેટ ₹1371 છે। 13 મે 2024ના રોજ શેરની કિંમત 1204 રૂપિયા પર બંધ થઈ હતી। આ રીતે સ્ટોક હાલના ભાવથી લગભગ 14% વધુ વળતર મેળવી શકે છે। ચોથો શેર છે લુપિનનો। લુપિનના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે। ટાર્ગેટ ₹1868 આપવામાં આવ્યો છે। 13 મે 2024ના રોજ શેરનો ભાવ 1629 રૂપિયા પર બંધ થયો હતો। આ પ્રકારે ભાવથી સ્ટોકમાં આગળ લગભગ 11% રિટર્ન મળી શકે છે। પાંચમો શેર જોઈએ તો ઓઇલ ઇન્ડિયાનો છે। ઓઇલ ઇન્ડિયાના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે। પ્રતિ શેર ટાર્ગેટ ₹755 છે। 13 મે 2024ના રોજ શેરનો ભાવ 604 રૂપિયા પર બંધ થયો હતો। આ પ્રકારે ભાવથી સ્ટોકમાં આગળ લગભગ 25%નું રિટર્ન મળી શકે છે। તો આ 5 શેર છે બરાબર, જેમાં તમને 32%નું રિટર્ન મળી શકે છે। એક વર્ષ માટે તમે રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।